દોસ્તો, મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક છે. એવો એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. એ સતત વર્લ્ડ રેન્કિંગમાં ટોપ 10માં યથાવત છે. આ અંબાણી પરિવાર એના સ્વભાવ અને સંબંધીઓને લીધે સતત ચર્ચામાં રહેતા હોય છે. આ અંબાણી પરિવારનો સરળ સ્વભાવનો એમ કહેવાય કે લોકો એમના વખાણ કરતા ઠાકતા નથી હો. આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મીડિયા, મનોરંજન આ તમામ ક્ષેત્રે ખૂબ ફેલાયેલી છે. એ ઘણી રેડિયો ચેનલો પણ ચલાવે છે અને એની કંપનીઓ ફિલ્મોમાં પણ રોકાણ કરે છે. આ જ સાથે જ મુકેશ અંબાણીના ઘરે કોઈ લગ્ન હોય તો તેમાં હજારો નહીં, લાખો નહીં, પણ દોસ્તો કરોડો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે છે. ત્યારે હમણાં જ તારીખ 1 થી 3 માર્ચના રોજ ગુજરાતના જામનગર ખાતે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના પ્રી વેડિંગનો ખૂબ મજાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એમ કહેવાય કે ખૂબ મોટા ખર્ચે પાણીની જેમ ખર્ચો કરવામાં આવ્યો હતો અને દેશ અને દુનિયામાંથી મોટા મોટા ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને સેલિબ્રિટીઓએ હાજરી આપીને આ કાર્યક્રમને દીપાવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમમાં મુકેશ અંબાણીના એવા ઘણા બધા અબજોપતિ સગા સંબંધીઓ પણ આવ્યા હતા. જી હા દોસ્તો, અબજોપતિ સગા સંબંધીઓ મુકેશ અંબાણીને ત્યાં આવ્યા હતા. આજના સમયમાં મુકેશ અંબાણી પાસે અબજોની સંપત્તિ છે. સાથે જ એમના સંબંધી પણ ખૂબ જ સમૃદ્ધ છે. આવો જાણીએ મુકેશ અંબાણીના સહયોગીઓની સંપત્તિ કેટલી છે અને આ સંબંધીઓમાંથી કોણ સૌથી વધારે અમીર છે. એ આજના વિડીયોમાં આપણે જાણીશું. માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો. અને હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા નોલેજેબલ અને રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ચાલો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા એક લાઇક કરી દેજો. દોસ્તો, સૌ પહેલા વાત કરીએ શ્લોકા મહેતાની. શ્લોકા મહેતાના પિતાનું નામ અરુણ રસેલ મહેતા છે. રસેલ દેશના સૌથી પ્રખ્યાત હીરાના વેપારીઓમાંના એક છે. એવો રોઝી બ્લુ કંપનીના એમડી પણ છે. શ્લોકા મુકેશ અંબાણીના મોટા પુત્ર એટલે કે આકાશ અંબાણીની પત્ની છે. રસેલ મહેતાની કુલ સંપત્તિની જો વાત કરવામાં આવે તો તે 3100 કરોડ રૂપિયાની આસપાસ છે. જી હા દોસ્તો, 3100 કરોડની સંપત્તિના માલિક છે આ રસેલ મહેતા. દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે આ જે રસેલ એમ કહેવાય કે એમની કંપની બહાર દેશોમાં સક્રિય છે. ત્યારબાદ આવે છે ઈશા અંબાણી. ઈશા અંબાણી મુકેશ અંબાણીની એકમાત્ર પુત્રી છે. તેણીના લગ્ન અજય પિરામલના પુત્ર આનંદ પિરામલ સાથે થયા હતા. પિરામલ એન્ટરપ્રાઇઝ ફાર્મા, હેલ્થ કેર અને નાણાકીય સેવાઓમાં રસ ધરાવે છે. અજય પિરામલની કુલ સંપત્તિની જો વાત કરવામાં આવે તો 24,830 કરોડ રૂપિયા છે. તો આવો દોસ્તો, આ કોઈ નાની રકમ નથી. 26,830 કરોડ રૂપિયાની સંપત્તિ અજય પિરામલ ધરાવે છે. ત્યારે દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે. આની પછી આવે છે વિરેન મર્ચન્ટ. વિરેન મર્ચન્ટ એટલે કે રાધિકા મર્ચન્ટના પિતા અને એમ કહેવાય કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણીના સસરા. હવે આ રાધિકાને તો તમે બધા ઓળખતા જ છો. આ રાધિકા એટલે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની સૌથી નાના પુત્ર અનંત અંબાણીની થનારી વહુ. આ રાધિકા મર્ચન્ટના વિડીયોઝ તો તમે સોશિયલ મીડિયા પર જોયા જ હશે. થોડા દિવસ પહેલા એમ કહેવાય કે પ્રી વેડિંગ કાર્યક્રમમાં રાધિકા અને અનંત બંને ખૂબ ખુશ જોવા મળી રહ્યા હતા અને આ બંનેના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાયા હતા. ત્યારે હવે રાધિકાના પિતા વિરેન મર્ચન્ટની વાત કરીએ તો તેઓ એન્કોર હેલ્થ કંપનીના સીઈઓ છે. એમની કુલ સંપત્તિની જો વાત કરવામાં આવે તો 760 કરોડ રૂપિયા છે. એ જ સમયે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 90 અબજ ડોલરની છે અને હાલમાં તેઓ વિશ્વના 8મા સૌથી અમીર વ્યક્તિમાં છે. દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં જ તેમના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે. બધા જાણે છે કે રાધિકાના પિતા વિરેન એક બિઝનેસમેન છે, પરંતુ બહુ ઓછા લોકો એવું જાણે છે કે રાધિકાની માતા એટલે કે શૈલા મર્ચન્ટ પણ 2000 કરોડ રૂપિયાના બિઝનેસની હેડ છે. તો ચાલો તમને રાધિકા મર્ચન્ટની માતા શૈલા મર્ચન્ટ વિશે જણાવીએ. કહેવાય છે કે શૈલા મર્ચન્ટ ગુજરાતના કચ્છ જિલ્લામાં શૈલા ભાટિયા તરીકે જન્મેલી. એણે મુંબઈમાં પોતાનું શાળાકીય શિક્ષણ પૂરું કરેલું. તેણીએ બિઝનેસમેન વિરેન મર્ચન્ટ સાથે લગ્ન કર્યા છે, જેઓ એક લોકપ્રિય ફાર્માસ્યુટિકલ એક કંપનીના એન્કોર હેલ્થ કેરના સ્થાપક અને સીઈઓ છે. આ દંપતીને 2 પુત્રીઓ છે, અંજલિ મર્ચન્ટ અને રાધિકા મર્ચન્ટ. વિરેન સાથે શૈલીના એ લગ્ન પછી તેણીની મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. એન્કોર હેલ્થ કેર શૈલા પાસે ગયા અને જ્યાં તે કંપનીની એમડી છે. જ્યારે અંજલિ અને રાધિકા બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં છે, ત્યારે શૈલા બિઝનેસ જગતનું એક મહત્વનું નામ બની ગઈ છે, જે તેના પતિની ₹2000 કરોડની કંપનીની દેખરેખ રાખે છે, જેનું વાર્ષિક ટર્નઓવર આશરે ₹200 કરોડનું હોવાનું કહેવાય છે. આ તમામ માહિતી અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી. આ તમામ માહિતી ઇન્ટરનેટ આધારિત હોય છે. એટલે આ રાધિકા મર્ચન્ટની માતા અને એટલે કે અનંત અંબાણીના સાસુ એ ખૂબ અમીર છે અને જેમની સંપત્તિ 2000 કરોડ રૂપિયાને પાર છે. આ સાથે જ અંબાણી પરિવારના એવા ઘણા બધા સદસ્યો રહ્યા છે કે જેમની સંપત્તિ ખૂબ મોટી છે અને મોટાભાગના અબજોપતિઓ જ છે.
ત્યારે દોસ્તો, આ અંબાણી પરિવારના એમ કહેવાય કે જો વેવાઈઓની વાત કરવામાં આવે તો અંબાણી પરિવારના ત્રણેય વેવાઈઓ ખૂબ અમીર છે. ત્યારે આ ત્રણેય વેવાઈઓમાંથી કોણ સૌથી વધારે અમીર છે અને કોની સંપત્તિ સૌથી વધારે છે એ હવે આપણે જાણીએ. સૌથી વધુ અમીર ઈશા અંબાણી પિરામલ પરિવારની વહુ છે. મિત્રો, દેશના અમીર લોકો જે અંબાણી પરિવારનો ભાગ બન્યા છે. ચાલો પહેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીની વાત કરીએ. મિત્રો, ઈશાના ખભા પર એમ કહેવાય કે રિલાયન્સની મોટી જવાબદારી છે. તેણીના લગ્ન 12 ડિસેમ્બર 2018ના રોજ પિરામલ પરિવારમાં આનંદ પિરામલ સાથે થયા હતા. અને એમ કહેવાય કે એ અજય પિરામલની આગેવાની હેઠળ પિરામલ ગ્રુપ દેશના સૌથી મોટા કોર્પોરેટ ગ્રુપોમાંથી એક છે. મુકેશ અંબાણીના વેવાય એટલે કે ઈશા અંબાણીના સસરા અજય પિરામલ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક છે. તેમની કંપની એન્ટરપ્રાઇઝ ફાર્મા હેલ્થ કેર અને ફાઇનાન્સ સર્વિસ સાથે સંકળાયેલી છે. મિત્રો, પિરામલ ગ્રુપની વિશ્વના 30 દેશોમાં શાખાઓ છે. માત્ર 22 વર્ષની ઉંમરે 1977માં બિઝનેસમાં પોતાના બીજની સફળ રીતે શરૂઆત કરનારને એ ફાર્મા સેક્ટરમાં એક ખાસ ઓળખ એમણે બનાવી છે. મિત્રો, હવે મુકેશ અંબાણી અને તેના નીતા અંબાણીના સૌથી મોટા પુત્ર એટલે કે આકાશ અંબાણીના સસરા વિશે વાત કરીશું. તો રિલાયન્સ જીઓના પ્રભારી આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચ 2019ના રોજ શ્લોકા મહેતા સાથે થયા હતા. આકાશ અંબાણીના લગ્નમાં પણ મુકેશ અંબાણીએ ઘણો બધો જ ખર્ચો કર્યો હતો, જે પાણીની જેમ પૈસા વાપર્યા હતા. એમ કહેવાય છે કે એના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા અને એના વિડીયો અમે અમારી ચેનલમાં અપલોડ પણ કરેલા છે. શ્લોકા આ હીરાના વેપારી અરુણ રસેલ મહેતાની એક પુત્રી છે અને તેમની ગણના દેશના જાણીતા હીરાના વેપારીઓમાં થાય છે અને વિશ્વના ઘણા દેશોમાં એમનો બિઝનેસ ચાલે છે. મિત્રો, અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતાના એ પિતા અને મુકેશ અંબાણીના વેવાઈ રસેલ મહેતા રોજી બ્લુ કંપનીના એમડી છે, જેની ગણતરી વિશ્વની ટોચની ડાયમંડ કંપનીઓમાં થાય છે. ભારતના 26 શહેરોમાં એના 3600થી વધુ સ્ટોર છે. આજે આ કંપની વિશ્વના 12 દેશોમાં હીરાનો બિઝનેસ કરે છે. બિઝનેસ કિંગ અસલ મહેતાની અંદાજિત નેટવર્થ રૂપિયા 3000 કરોડથી વધુ છે. મિત્રો, હવે આપણે વાત કરીશું અંબાણીના નવા વેવાઈ. જી હા દોસ્તો, તમે સાચું જ સમજ્યા છો. વાત કરી રહ્યો છું અનંત અંબાણીના સસરા વિશેની. હવે જાણીએ એમની પાસે કેટલી સંપત્તિ છે. મિત્રો, મુકેશ અંબાણીના ઘરમાં એન્ટ્રી લેવા જઈ રહેલી રાધિકા મર્ચન્ટ, એમના પિતા વિરેન મર્ચન્ટની વાત કરીએ તો તેઓ પણ એક અબજોપતિઓની યાદીમાં સામેલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર એમની કુલ સંપત્તિ લગભગ 755 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે ક્લાસિકલ ડાન્સર તરીકે ઓળખ બનાવનાર રાધિકા મર્ચન્ટ તેના પિતાના બિઝનેસમાં પણ મદદ કરે છે. તો અંબાણી પરિવારના ત્રણેય વેવાઓની આ હતી વાતો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારું આ અંગે શું મંતવ્ય છે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયોને અનેક ગ્રુપમાં શેર કરી દેજો. અને આવા જ નવા રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયો સાંભળવા માટે અત્યારે જ અમારી ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.